રાજકોટની અંદર મધ્યમ વર્ગીય પરિવારના દીકરા દીકરીઓ મેદાન મારી રહ્યા છે। સમીર આપણી સાથે છે, 99.99 પીઆર આવ્યા છે। એના પિતા જે કલર કામ કરે છે, મજૂરી કામ કરે છે અને અંબાજી કડવા પ્લોટમાં રાજકોટની અંદર રહે છે। બેટા, કઈ રીતે તમે મહેનત કરતા હતા અને મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવો છો? કેટલા ટકા આવ્યા અને શું કહેશો? મારું નામ ગોયલ સમીર જીતેન્દ્રભાઈ છે। હું રાજકોટની ધોળકિયા સ્કૂલમાંથી 10મામાં ભણ્યો હતો। મારું પરિણામ 99.99 બોર્ડ ફર્સ્ટ આવ્યું છે, 593 આઉટ ઓફ 600। આજે મને ખુશી છે। હું મધ્યમ વર્ગમાંથી આવું છું, છતાં મારા સપના નાના હતા। શું કરે છે તારા પપ્પા ફર્નિચરના કારખાનામાં કલર કામ કરતા હતા। તેમનું અને મારા મમ્મીનું સપનું હતું કે હું ગુજરાત ફર્સ્ટ લાવું। શું બનવાનું સપનું છે તમારું? મારું કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ આઈઆઈટી બોમ્બેમાંથી કરીને એન્જિનિયર બનવાનું સપનું છે। બરોબર। કઈ રીતે મહેનત કરતા? સ્કૂલમાં જ મહેનત કરતા। સ્કૂલવાળા એટલી બીજી કોઈ જરૂર ન પડે એટલી મહેનત કરાવતા। 8 થી 10 કલાકનું વાંચન મારા સ્કૂલ જ થઈ જતું, પછી બીજી કઈ વસ્તુની વધારે જરૂર ન પડતી, કારણ કે મારા સ્કૂલના ફેકલ્ટીઝ ધોળકિયા સ્કૂલના શિક્ષણ જ એટલું સારું છે કે પછી તમને કઈ બીજી જરૂર ના પડે। બેન, શું કહેશો? તમારો દીકરો જે છે એ ફર્સ્ટ આવ્યો છે, શું કહેશો? કેવી ખુશી? બહુ ખુશી તો વ્યક્ત નથી કરી શકતી, એટલી બધી ખુશી છે મારામાં, કેમ કે મારે ગોહિલ પરિવારમાંથી મારો પહેલો પુત્ર છે જે 99.99 પીઆર લઈ આવ્યો છે। માતા પિતા ખુશી વ્યક્ત, તમે કલર કામ કરો છો, મજૂરી કામ કરો છો, દીકરાએ મેદાન માર્યું છે, આવું સપનું હતું ક્યારે તમારું? હલો, અમે નથી કરી શકું, અમારા પરિવારમાંથી કોઈ, અમારા છોકરાએ કરી શક્યું, એટલે બહુ આનંદ થાય છે। સ્કૂલની મહેનત કે એની મહેનત છે? સ્કૂલની બહુ મહેનત છે ને, પોતે પણ રીડિંગ એટલું કર્યું છે 8 થી 10। તમે શું કલર કામ કરો? હું કબાટના કલર કામ કરું છું, સ્પ્રે કલર। દીકરો શું બનવાનો છે? એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બનવાનું। ચોક્કસ મધ્યમ વર્ગીય પરિવારના દીકરા અને દીકરીઓ મેદાન મારી રહ્યા છે રાજકોટની અંદર। જે અત્યારે ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું છે, મધ્યમ ગરીબ વર્ગના જે દીકરા દીકરીઓ આ રીતે જે ફર્સ્ટ આવી રહ્યા છે, જેને લઈને માતા પિતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।